કેમ છો બધા? આજે આપણે એક વિસરાતી જતી વાનગી પનોરી બનાવવાના છીએ. તો તહેવાર ગયા અને ઘણું બધું આપણે હેવી ફૂડ, આપણે મીઠાઈ ઘણું બધું ખાધું. તો આપણે હવે હેલ્ધી અને પાછું પાચન કરવામાં હળવું, લેસ ઓઇલ બિલકુલ બહુ જ લેસ ઓઇલમાં બનતી આ પનોરી, જે ઘરમાં બધા નાના મોટા બધાને ભાવશે. તમે સાંજે લાઇટ ડિનર કરવું હોય અને એક જ વસ્તુ બનાવવી હોય અને નાના અને મોટા બધાને ભાવે એવી જો વસ્તુ બનાવવી તો પનોરી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તો આના માટે આપણે આ જે મગની ફોતરાવાળી જે દાળ આવે છે ને, એને સરસ ધોઈ અને એને આપણે 4 થી 5 કલાક પલાળી લીધી છે. અને પલાળવાની એવી રીતે કે આવી રીતે કટકા થઈ શકે. તમે આમ આવી રીતે કરો ને હાથેથી, એટલું તમારે પલાળવાનું છે. તો હવે આપણે આને પહેલે જે પાણીમાં પલાળ્યું હતું એ પાણી આપણે પહેલે સ્ટ્રેન કરી લઈએ. આપણે દાળને છે ને સ્ટ્રેન કરી લીધી છે. બિલકુલ પાણીનો ભાગ ન રહેવો જોઈએ. હવે આપણે આ દાળને મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. તો પહેલાં આપણે બધું આ મિક્સિંગ બાઉલમાં દાળને લઈ લઈશું. દાળનું પ્રમાણ થોડુંક વધારે છે અને 4 વ્યક્તિ માટે બનાવવાના છે, એટલે હું 2 બેચમાં આપણે એને ગ્રાઇન્ડ કરશું. પણ ગ્રાઇન્ડ કરતાં પહેલાં એમાં થોડીક વસ્તુ નાખવાની છે, તો તમે કોઈ પણ બેચમાં નાખી શકો. અને જો મોટું તમારું મિક્સિંગનું બાઉલ હોય તો એમાં પણ લઈ અને એક વખતમાં તમે ચર્ન કરી શકો. તો પહેલાં આપણે એમાં નાખશું આદું થોડુંક નાખવાનું છે, મરચાં નાખવાના છે, તીખા થોડાક નાખવા જેથી ટેસ્ટ આવે. આમાં લાલ મરચું નથી નાખવાનું, એટલે થોડાક તીખા મરચાં હશે તો ટેસ્ટ સરસ આવશે. અને હવે આપણે કોથમીર સરસ ધોઈ અને તમારે એમાં નાખવાની છે. જેટલું કોથમીર નાખશો કલર પણ સરસ આવશે, સાથે ટેસ્ટ પણ આવશે. આ પનોરી તમે કિડ્સના લંચ બોક્સમાં પણ આપી શકો. બહુ જ ટેસ્ટી લાગે છે, વિશ્વાસ રાખજો એક વખત તમે. અને જે તમને એવું લાગે, એકચ્યુઅલી આ હાઈ પ્રોટીન પણ છે અને પ્લસ પચવામાં પણ હળવું છે, લેસ ઓઇલ છે. એટલે તમે તમારે એક એવી રેસીપી જોઈએ જે તમને બધી રીતે હેલ્ધી હોય, ટેસ્ટી હોય અને સાથે લેસ ઓઇલમાં હોય તો પનોરી તમારા માટે બેસ્ટ છે. હવે એમાં નાખવાનું છે જીરું. તો જીરું થોડુંક નાખશું. થોડોક એમાં અજમો નાખવાનો છે જેથી પાચનમાં પણ હળવું રહે અને ટેસ્ટ પણ સરસ આવે. તો થોડોક અજમો નાખશું આપણે એમાં. હિંગ નાખવાની છે. તે હિંગ થોડીક આગળ પડતી નાખવી જેથી પચવામાં એને પણ હળવું રહે. મીઠું અત્યારે આ બેચ પૂરતું જ નાખું છું. પછી બીજા બેચમાં હવે ફરીથી આદુ મરચાં, કોથમીર અને જે આ મસાલો કરેલો છે એ નથી નાખવાનું. આપણે બીજું બેચમાં ખાલી મીઠું નાખીને જ કરશું. જો એક બેચમાં તમારે આવી જતું હોય તો પણ સારું. હવે થોડુંક મરી, કાળા મરી અથવા તમારા મરીનો પાવડર હોય તો તમે એ પણ ડાયરેક્ટ નાખી શકો. હવે આને બહુ જ ઓછા પાણીમાં ગ્રાઇન્ડ કરવાનું છે. પાણી બહુ નથી નાખવાનું. આપણે આને છે થીક એકદમ પેસ્ટ જોઈએ છે, બહુ રણી નથી જોતા. તો અત્યારે હું 1 જ ચમચી જેટલું પાણી નાખી અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. જો આપણે થોડું ગ્રાઇન્ડ કર્યું, હવે તમારે આને હલાવવાનું રહેશે. બહુ પાણી નાખીને તમે ગ્રાઇન્ડ કરશો ને તો તમારી પનોરી સરસ નહીં બને, કારણ કે આની બનાવવાની મેથડ પણ જુદી છે. જો તમને એવું થાય કે ગ્રાઇન્ડ કરો અને ઉપર હજી તમને જે આપણે દાળ છે દેખાય છે તો આવી રીતે હલાવી લેવું, પણ પાણી બહુ આપણે નાખશો ને વધારે તો પનોરી નહીં થાય. તો આપણે હવે પાણી નથી નાખવાનું. આ હું એટલા માટે બતાવું છું કે આમાં પનોરી બનાવવામાં તમારે બેટરની કન્સિસ્ટન્સી બહુ મહત્ત્વની છે, એટલે ગ્રાઇન્ડ કરતી વખતે પણ ધ્યાન રાખવાનું રહેશે. ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી અને આ આપણે જે બાકીની દાળ હતી એમાં જરાક મીઠું અને પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણું પનોરીનું મિશ્રણ છે ને સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આને ફેટવાનું છે. આવી રીતે હાથેથી ફેટશો ને એટલે આ છે ને એકદમ એકરસ થઈ જશે અને ફ્લફી થઈ જશે. હવે જો આવું એકદમ ધીમેથી આવી રીતે પડે ને એવું બેટર જોઈએ. હવે તમને એવું લાગે કે મારા કીધે વધારે પાણી નખાઈ ગયું છે અને બેટર બહુ પતલું થઈ ગયું છે, તો 2 ચમચી ચણાનો લોટ આ ટાઈમે નાખી અને મિશ્રણમાં નાખી દેવો. ચણાનો કોરો લોટ આમાં નાખીને આવી રીતે જ્યારે ફેટતા હોય ત્યારે નાખી દેવું, તો તમારું બેટરની કન્સિસ્ટન્સી આવી જશે. પણ જો તમે ગ્રાઇન્ડ કરતા વખતે જ તમે પાણીનું ધ્યાન રાખશો ને તો આ પ્રોબ્લેમ નહીં આવે. અને વચ્ચે ચમચીથી હલાવી લેવું ગ્રાઇન્ડ કરતી વખતે. હવે આના ફેટવાનું છે. તમે બીટરથી તમારે જે આપણે હેન્ડ બીટર હોય એનાથી પણ અને વિસ્કરથી કોઈ પણની મદદથી ફેટી શકો. પણ હાથેથી ફેટશો ને તો તમને એક તો કન્સિસ્ટન્સીનો ખ્યાલ આવે અને વચ્ચે આમ એકદમ સરસ એર આવે. હવે આને થોડીક વાર આવી રીતે ફેટવાનું છે 5 મિનિટ માટે.
પનોરીનું બેટર હવે સરસ ફેટી લીધું છે. હવે આનું જે બનાવવાની મેથડ છે ને એ પણ બહુ જ યુનિક છે. એટલે જ આની જે પહેલાંના જૂના જમાના જે લોકો હતા ને એટલા એની પાસે બહુ ગેજેટ નહોતા. આપણી જેમ નોનસ્ટિક સ્ટીમર બધી વસ્તુનું હતું, તો એની પાસે બહુ જ સ્ટીમરનો એક દેશી જુગાડ હતો જે આજે બતાવવાની છું. તો એના માટે શું લેવાનું છે, એક ડીશ લેવાની છે આપણે કોઈ પણ તમારા ઘરની. હવે એને ઊંધું કરી ફર્સ્ટ એમાં જરાક જ આવી રીતે ડ્રોપ્સ એક તેલનું આવી રીતે ટીપું લઈ અને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. બરાબર. હવે આપણે જે આ પનોરીનું બેટર બનાવ્યું ને એ લઈ, અત્યારે હું 2 ચમચી લઉં છું. જો તમારી ડીશ મોટી હોય તો એ પ્રમાણે લેવાનું. અને આને સરસ ફેલાવી દેવાનું છે. બહુ જાડું પણ નથી ફેલાવવાનું અને બહુ પતલું પણ નહીં, મીડિયમ ફેલાવવાનું છે. તો હજી થોડુંક આપણે લઈ લઈએ. જો બહુ જાડું કરશો ને તો એને કૂક થવામાં વાર લાગશે અને બહુ પતલું પણ મજા નહીં આવે. અને આ છે ને એકદમ મોટી ઉંમરના લોકોને પણ જેને દાંતની તકલીફ હોય એ પણ એટલું સરસ ખાઈ શકે, કારણ કે ગરમ કે ઠંડુ બંને રીતે આ એકદમ સરસ લાગે છે. જો આપણે આવી રીતે હવે પાથરી દીધો છે, હવે હું તમને બતાવું કે એની સ્ટીમ કરવાની એક મેથડ છે. હવે આપણે આ એક તપેલીમાં પાણી લીધું છે. આ પાણી આટલું ઉકળતું હોવું જોઈએ. આટલું ઉકળે નહીં હોય અને પ્લસ તમારી આ જે તપેલીની જે માપ હોય અને આ ડીશનું માપ ઉપરનું, જે તપેલીનું સર્કલ અને ડીશનું માપ ઉપર ઢાંકે એ બેનું માપ સરખું હોવું જોઈએ. એટલે ડીશનું માપ થોડુંક મોટું હોવું જોઈએ તપેલીના માપ કરતાં. હવે આ આટલું ઉકળતા પાણી હોય ત્યારે જ આવી રીતે પનોરી પાથરી અને આવી રીતે સ્ટીમ કરવાનું છે રાખીને. અને તમારે 8 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. હાઈ ફ્લેમ ઉપર જ કરવાનું છે, બિલકુલ સ્લો ફ્લેમ ઉપર નથી કરવાનું. હવે તમને એમ લાગશે કે આમ કરવાથી આપણે ઊંધું રાખીએ ડીશ તો આપણે પનોરીનું જે લિક્વિડ છે એ નીચે બેસશે નહીં બેસે, કારણ કે નીચે આપણું જે પનોરીનું બેટર પણ નીચે પાણીમાં નહીં જાય, કારણ કે જે સ્ટીમ એકદમ આપણે કરેલી છે ને એના હિસાબે જેવું તમે ઊંધું મૂકશો ને એટલે તમારે સ્ટીમના હિસાબે એ સેટ થઈ જશે. અને હાઈ ફ્લેમ ઉપર આને 8 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. હવે આપણી 8 મિનિટ થઈ ગઈ છે અને આપણે ડીશને નીકાળી લઈએ અને આવી રીતે સાઈડમાંથી લઈ આપણી પનોરી રેડી છે. હું તમને અત્યારે બતાવું કે આપણે પનોરી એકદમ કૂક થઈ ગઈ છે. જો હવે પનોરીને આવી રીતે ચાકુ નાખી અને તમારે જોઈ લેવું. જો એકદમ સરસ ક્લીન નીકળ્યું છે. હવે આપણે એને વચ્ચેથી અને કટ કરી લઈએ અને જ્યારે ગરમ ગરમ હોય ત્યારે કટ કરી લેવું થોડું. હવે પનોરી છે ને ટ્રેડિશનલી જેવી રીતે ખવાય છે ને, ઉપર તેલ અને મેથીયા મસાલો નાખીને ખવાય છે. જો તમને એવી રીતે ન ભાવતું હોય તો તમે ચટણી કોઈ પણ સોસ સાથે પણ ખાઈ શકો, પણ તમે એવી રીતે ખાશો ને તો વિશ્વાસ રાખજો બહુ જ ટેસ્ટી લાગે છે. પનોરી ઉપર હવે બહુ જ એટલે આમ જરાક જ 1 જ ચમચી જેવું, જો હું 1 જ ચમચી કરતાં ઓછું તેલ આવી રીતે પહેલાં પનોરી ઉપર આવી રીતે ગરમ ગરમ જ્યારે હોય ત્યારે ખાવું હોય ત્યારે પણ આવી રીતે નાખી શકો. ઠંડુ પણ સરસ લાગે છે. અને ઉપર આવી રીતે મેથીયા મસાલો આવી રીતે સ્પ્રિંકલ કરીને ખાવામાં આવે છે. જો આવી રીતે ન ખાવું હોય તો તમે ચટણી સાથે પણ ખાઈ શકો. હવે તમને એમ થશે કે આ ઉખડતું હશે કે નહીં, પણ આરામથી ઉખડી જાય છે. આ ગરમ ગરમ છે છતાં હું તમને ઠંડા થઈ ગયા પછી તો તરત ઉખડી જાય. ગરમ ગરમ છે તો પણ હું તમને બતાવું છું. અને પાછળથી પણ જુઓ એકદમ સરસ અને એકદમ પોચું ખાવામાં. આમ જો તમે છે ને એકદમ પોચું ખાવામાં, એટલે નાના મોટા બધાને ભાવે. તો તૈયાર છે આપણી પનોરી. તમે કોઈ પણ રીતે ખાઈ શકો. અને જ્યારે ઘણા બધા એક પછી એક તહેવાર આવતા હોય અને બહુ હેવી ખવાઈ ગયું હોય, હલકું ખાવું હોય, ત્યારે તમારા માટે બેસ્ટ પનોરી રેસીપી એક વખત આ જોયા પછી એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. ગમ્યું હોય અને મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારી બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.